હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે બનાવીશું શરદી ઉધરસ જેવા રોગો સામે રક્ષણ આપે તેમજ તાકાત અને તાજગી આપે તેવી ઘઉંના લોટની રાબ. ખાસ કરીને બાળકોને વારંવાર શરદી ઉધરસ જેવી બીમારી થતી હોય છે, તો આ રાબ બનાવીએ અને તેમને પીવડાવીએ તો ઘણી જ રાહત મળે છે. તો રાબ બનાવવા માટે કોઈ પણ વાસણ લઈ લઈએ. હવે તેમાં 3 ચમચી જેટલો મેશ કરીને ગોળ નાખીશું. અહીં મેં દેશી ગોળ લીધો છે, તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ગોળ લઈ શકો છો. હવે 2 કપ પાણી નાખીશું અને તેને મીડિયમ ફ્લેમ પર મૂકી ગોળ પીગળે ત્યાં સુધી ગરમ કરી લઈએ. અહીં આપણે બિલકુલ વધારે ઉકાળવાનું નથી, માત્ર પાણી ગરમ થઈ જાય અને ગોળ પીગળી જાય ત્યાં સુધી ગરમ કરીશું. તો ગોળ પીગળે ત્યાં સુધીમાં બાજુમાં બીજું એક પેન ગરમ કરવા મૂકી દઈએ. હવે તેમાં 2 ચમચી ઘી નાખીશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 2 ચમચી ઘઉંનો કરકરો લોટ નાખીશું અને તેને ચલાવતા રહી શેકી લઈએ. આપણે અહીં 2 ચમચી ઘી અને 2 ચમચી લોટ બંનેનો માપ એક સરખું રાખેલું છે, તો થોડી વાર ચલાવતા રહી શેકી લઈએ. તો રાબ બનાવવામાં આપણે જે ઘઉંનો ભાખરીનો કરકરો લોટ હોય તે જ લઈ લેવાનો. હવે લોટ થોડો શેકાઈ જાય એટલે તેમાં 4 થી 5 લવિંગ અને 1 નાની ચમચી જેટલો અજમો નાખી તેને પણ ચલાવતા રહી સારી રીતે લોટની સાથે શેકી લઈએ. એટલે લવિંગ અને અજમા પણ લોટની સાથે એકદમ સરસ શેકાઈ જાય અને તેનો ખૂબ જ સરસ ફ્લેવર લોટમાં બેસી જાય. હવે ધીમે ધીમે લોટ શેકાવા લાગ્યો છે, તો હજુ તેને થોડી વાર ચલાવતા રહી લોટનો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ. આપણે અહીં માત્ર 2 ચમચી લોટ લીધેલો છે, એટલે શેકાતા બિલકુલ વધારે સમય નહીં લાગે, થોડી જ વારમાં શેકાઈ જશે. લોટ સેજ પણ કાચો ન રહી જાય તે રીતે એકદમ સરસ શેકી લેવાનો. તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને અત્યારે સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. હવે તેમાં 1 ચમચી સૂંઠ પાવડર નાખીશું અને તેને પણ ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર શેકી લઈએ. તો થોડી વાર પછી બધું જ એકદમ સરસ શેકાઈ ગયું છે. હવે તેમાં આપણે જે ગોળનું પાણી ગરમ કરવા મૂકેલું છે તે ગરમ થઈ ગયું છે, તો તેને આ રીતે ગાળીને નાખી દઈએ. તો આપણે બધું જ ગોળનું પાણી પેનમાં એડ કરી દીધું છે. હવે તેને ચલાવતા રહી થોડી વાર ઉકાળી લઈએ. રાબ બનાવવામાં એકદમ સિમ્પલ છે, ફટાફટ તૈયાર થઈ જાય છે. તો આ રીતે ગરમ ગરમ રાબ બનાવી અને પીવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે અને ખૂબ જ તાજગી અને તાકાત મળે છે. તો હવે તમે જોઈ શકો છો કે રાબ એકદમ સરસ ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈએ. જો તમારે વધારે ઘાટી રાબ જોઈતી હોય તો થોડી વાર વધારે ઉકાળી લેવાની. હવે રાબ રેડી છે, તો નીચે ઉતારી સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે શરદી ઉધરસ જેવા રોગો સામે રક્ષણ આપે તેમજ તાજગી અને તાકાત આપે તેવી ઘઉંના લોટની રાબ. જો રેસીપી સારી લાગે તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.